નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. એલઆરડી કોન્સ્ટેબલ 2025 માટેના લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે. જો તમારે તમારો કોલ લેટર ડાઉનલોડ કરવો હોય તો તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો? સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ને જ્યાં તમારે ઓજાસ લખવાનું છે, પછી ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે કોલ લેટર્સ પ્રેફરન્સ પર ક્લિક કરવાનું છે, એટલે તમારે ત્યાં સેકન્ડરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી જોબ સિલેક્ટ કરવાની છે, જેમાં તમારે લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા 2025 સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ લખી દેવાની છે. ઉપર જે કેપ્ચા કોડ આપેલા છે તે અહીંયા લખીને તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર બતાવી દેશે. અહીંયા તમારે કઈ જગ્યાએ પરીક્ષા આવી છે તે પરીક્ષાનું સ્થળ બતાવી દેશે અને તમારે આ કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે. ને જો તમે તમારો કન્ફર્મેશન નંબર જાણતા નથી તો તમારે તે જાણવું હોય તો તમારે પાછું બેક જવાનું રહેશે. કોન્સ્ટેબલ પરીક્ષાનો તમે કન્ફર્મેશન નંબર જાણતા નથી ને તમારે કન્ફર્મેશન નંબર મેળવવો હોય તો સૌપ્રથમ તમારે અહીંયા કેપ્ચા કોડ લખવાનો છે. ત્યારબાદ તમારે જમણી સાઈડ છઠ્ઠા નંબરમાં કન્ફર્મેશન જાણવા માટે પર ક્લિક કરો પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ એડવર્ટાઇઝમેન્ટ નંબરમાં તમારે કોન્સ્ટેબલ પરીક્ષાનો એડવર્ટાઇઝમેન્ટ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમે ફોર્મમાં જે તમારો મોબાઈલ નંબર આપ્યો હતો તે મોબાઈલ નંબર લખી દેવાનો છે અને તમારે જન્મ તારીખ લખી દઈને તમારે ગેટ કન્ફર્મેશન નંબર પર ક્લિક કરવાનું છે. એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. તે ઓટીપી તમે દાખલ કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર મળી જશે. ને જો તમારા ફોર્મમાં આપેલો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે અને વગર ઓટીપી તમારે કન્ફર્મેશન નંબર મેળવવો હોય તો તમારે અહીંયા ક્લિક હર્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર લખી દેવાનો છે. અહીંયા સરનેમમાં તમારી અટક લખી દેવાની છે. અહીંયા ફર્સ્ટ નેમમાં તમારું જ નામ લખવાનું છે. ત્યારબાદ તમારો રજિસ્ટર મોબાઈલ નંબર લખવાનો છે. તમારી જન્મ તારીખ લખવાની છે અને તમારે ગેટ કન્ફર્મેશન નંબર પર ક્લિક કરવાનું છે. એટલે તમારો કન્ફર્મેશન નંબર મળી જશે ને તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા લોકોને પણ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકે. આભાર.